મારું નામ આર્યન છે. હું બહુ ગરીબ હતો. હું મોટા બંગલામાં ચોકીદાર તરીકે કામ કરતો હતો. મને બહુ મુશ્કેલીથી નોકરી મળી. આ નોકરી મારા માટે ખૂબ જ અહેમ હતી, કારણ કે હું ભણેલો પણ ન હતો. મારો પરિવાર ગામમાં રહેતો હતો. આમ તો અમે 2 ભાઈઓ હતા, પણ મારો નાનો ભાઈ જન્મથી જ લંગડો હતો. તેના પગમાં પોલિયો થયો હતો, તેથી તે અમારા પરિવાર માટે કંઈ કરી શક્યો નહીં. મારા પિતાજી બહુ બીમાર થઈ ગયા હતા. તેને સારવારની જરૂર હતી. માતા લોકોના ઘર સાફ કરીને અને વાસણો સાફ કરીને પોતાનું ગુજરાન ચલાવતી હતી. હવે હું યુવાન થઈ ગયો હતો. છેવટે હું મારી માતાને ક્યાં સુધી કામ પર રાખી શકું, તેથી હું કામ શોધવા શહેરમાં આવ્યો હતો. મેં અહીં ઘણા મહિનાઓ સુધી સહન કર્યું. મારા ગામનો એક મિત્ર કામ કરવા શહેરમાં આવ્યો હતો, પરંતુ તે એક કારખાનામાં કામ કરતો હતો. મને ફેક્ટરીમાં કામ નહોતું મળ્યું, કારણ કે તેની ફેક્ટરીમાં કામદારોની જરૂર ન હતી. મને મારા મિત્ર સાથે તેની ફેક્ટરીમાં કામ કરવાની આશા હતી, પરંતુ હું લાંબા સમય સુધી અહીં ભટકતો રહ્યો. પછી મારા મિત્રે મને આ બંગલા વિશે કહ્યું. આ બંગલાના માલિકને વિશ્વસનીય ચોકીદારની જરૂર હતી. અહીંના માલિકે મને નોકરી પર રાખ્યો. હવે મને આ બંગલામાં ચોકીદાર તરીકે કામ કરતાં 1 વર્ષ થઈ ગયું હતું. આ બંગલો બહુ મોટા ઉદ્યોગપતિનો હતો. તે તેની પત્ની અને તેની પુત્રી સાથે અહીં રહેતા હતા, અને કામ માટે શહેરની બહાર પણ જતા હતા. તેથી તેણે તેના ઘરે કોઈ મોટી મુશ્કેલી ન આવે તે માટે તેના ડ્રાઈવર, નોકર અને ચોકીદારને પણ વિશ્વાસપાત્ર રાખ્યા હતા. તેથી તેના ઘરના દરેક ખૂણા પર કેમેરા લગાવવામાં આવ્યા હતા. માલિક તેની પુત્રીને સૌથી વધુ પ્રેમ કરતા હતા. તેમને એક જ પુત્રી હતી જેનું નામ સનાયા હતું. કહેવા માટે સનાયા મેડમ તેની માતા સાથે ઘરમાં રહેતી હતી, પરંતુ માલિક તો પણ સનાયા મેડમ માટે પરેશાન રહેતા અને તેને ખૂબ પ્રેમ કરતા હતા. સનાયા મેડમ ખૂબ જ સુંદર હતી અને ખૂબ ભણેલી પણ હતી, પરંતુ જ્યારથી હું અહીં નોકરી કરતો હતો, મેં જોયું કે મેડમ ખૂબ બીમાર રહેતા. અહીંના વૃદ્ધ ચોકીદારે મને કહ્યું હતું, મેડમ અભ્યાસ પૂરો કરીને વિદેશથી પરત ફર્યા છે અને છેલ્લા 2 વર્ષથી બીમાર છે. માલિકે મોટા ડોક્ટરો દ્વારા તેની સારવાર કરાવી. તેને સારવાર માટે વિદેશ પણ લઈ ગયા હતા, પરંતુ સનાયા મેડમની બીમારીની જાણ થતી ન હતી. માલિકના એક ફેમિલી ડોક્ટર પણ હતા જેનું નામ ડો. ત્યાગી હતું. માલિક દર વખતે તે ડોક્ટરને મેડમની તબિયત વિશે પૂછતા હતા. માલિકની દીકરી લાખમાં એક હતી. મેં તેને 2 વાર જોઈ હતી, કારણ કે જ્યારે હું શરૂઆતમાં અહીં આવ્યો હતો ત્યારે તે નોકરાણી સાથે બગીચામાં ફરવા આવતી. નોકરાણી તેમને પકડીને ચક્કર લગાવતી હતી. તે ખૂબ જ નબળી સ્થિતિમાં હોય તેવું લાગતું હતું, પરંતુ લાંબા સમયથી તેની હાલત એવી પણ નથી રહી. તે ઊભી પણ રહી શકતી નથી. તે એટલી બીમાર થઈ ગઈ છે કે તે તેના પલંગ પર જ સૂઈ રહે છે. પણ જ્યારે મેં તેને પહેલી વાર જોઈ ત્યારે મને થયું સનાયા મેડમ જેવી હમસફર મારા જીવનમાં પણ હોત. કારણ કે જ્યારે મેં પહેલીવાર સનાયા મેડમને બગીચામાં ચાલતા જોયા ત્યારે તેમની એવી ચાલ હતી કે હું તેમને જોતો જ રહ્યો. તે સુંદરતાથી ભરેલી હતી. આખા વર્ષ દરમિયાન માલિકને મારામાં ઘણો વિશ્વાસ હતો, કારણ કે હું કોઈ પણ નવી વ્યક્તિને પૂછપરછ અને તપાસ કર્યા વિના અંદર મોકલતો ન હતો. મલિકે કહ્યું કે જે દિવસથી મેં તને ગાર્ડ ડ્યુટી પર મૂક્યો છે, ત્યારથી અમારા ઘરે કોઈ એવું આવ્યું નથી જેને કોઈ પણ પ્રકારની મુશ્કેલી કરવાનો પ્રયાસ કર્યો હોય, કારણ કે અમીર લોકોના ઘણા દુશ્મનો હોય છે. તેથી જ હું માલિકનો વિશ્વાસુ અને પ્રિય ચોકીદાર બની ગયો હતો. તેને મારા કરતાં વધુ કોઈ પર વિશ્વાસ ન હતો. હું સનાયા મેડમ માટે ખૂબ ચિંતિત હતો, કારણ કે તે ખૂબ બીમાર પડવા લાગી અને મને તેની ચિંતા થવા લાગી, કારણ કે છેલ્લા 1 મહિનાથી તે સંપૂર્ણપણે બીમાર હતી. તે પાગલ વ્યક્તિની જેમ વર્તન કરવા લાગી હતી. ઘરના નોકરો મને સનાયા મેડમ વિશે કહેતા હતા, કારણ કે ઘરની અંદર 2 નોકર હતા અને બાકીની બધી નોકરાણી કામ કરતી હતી. તેથી હું ફક્ત નોકરો સાથે જ વાત કરતો હતો. આ સાંભળીને હું ખૂબ ડરી ગયો. જ્યારે પણ હું મેડમ વિશે સાંભળતો ત્યારે મારા હૃદયમાં તેમના માટે ઊંડો અફસોસ થતો. ભગવાન જાણે કે તે કયા રોગથી પીડિત હતી કે તેની સારવાર શક્ય ન હતી. થોડા દિવસો પછી માલિકે મને તેની પાસે બોલાવ્યો. તેણે મને કહ્યું કે હું તમારી જગ્યાએ બીજા ચોકીદારની નિમણૂક કરું છું,
તેણે જે કહ્યું તે સાંભળીને મને આશ્ચર્ય થયું. મેં કહ્યું, માલિક, તમે શું કહો છો? શું મેં કોઈ ભૂલ કરી છે કે નોકરી એ મારો રોજગાર છે? મને બીજે સારી નોકરી નહીં મળે? મારી વાત સાંભળીને માલિકે કહ્યું, ચિંતા કરશો નહીં. ખરેખર તો તમે બંગલાની બહાર ચોકીદારી કરો છો, પણ મારે બીજા ચોકીદારની જરૂર છે. મને ઘરના નોકરોમાં કંઈક ખોટું દેખાય છે. શું આ લોકો મારી દીકરીના રૂમમાં મારી પાછળથી જતા તો નથી ને? તમારી માલકીન પણ આખો દિવસ ક્યાંક વ્યસ્ત રહે છે. એટલા માટે હું ઈચ્છું છું કે તું મારી દીકરીના રૂમની બહાર ચોકીદારી કર, અને હું બંગલાની બહાર બીજો ચોકીદાર રાખીશ. તેણે કહ્યું, તારે નોકરી છોડવાની જરૂર નથી. હવે તમે સનાયાના રૂમની બહાર ચોકીદારી કરશો. મલિકની વાત સાંભળીને મારા શ્વાસમાં શ્વાસ આવ્યો. મને કામ કરવામાં પણ કોઈ વાંધો ન હતો. માલિકે કહ્યું કે મારે તમારા જેવા ભરોસાપાત્ર ચોકીદારની જરૂર છે. જો તમે કોઈને જાણતા હોવ તો મને જણાવજો. મેં માલિકને મારા મિત્ર વિશે કહ્યું, જે શહેરમાં રહેતો હતી અને લાંબા સમયથી કામ માટે શોધ કરતો હતો. તેની પૂછપરછ કર્યા બાદ બંગલાના માલિકે તેને ચોકીદારી માટે રાખ્યો હતો, અને મને સનાયા મેડમના રૂમની બહાર ચોકીદારી કરવા કહ્યું હતું. હવે હું મેડમના રૂમની બહાર ચોકીદારી કરતો હતો. સનાયા મેડમ જોશથી ઉધરસ ખાતી હતી. તે ઘણી મુશ્કેલીમાં હતી. તેના ગળામાંથી વિચિત્ર અવાજો આવતા તેને જોયા પછી હું ડરી જતો. મેં ક્યારેય કોઈ સ્ત્રીને આવી પીડામાં જોઈ ન હતી. ક્યારેક હું મેડમને જોવા રૂમની અંદર છુપી રીતે જોતો. આજે પણ મેડમ ઉધરસ ખાતી હતી. હું રૂમની અંદર જોવા જઈ રહ્યો હતો ત્યારે અચાનક માલિક દોડી આવ્યા અને તેની પુત્રીને દવા આપી. એ પછી સનાયા મેડમનો અવાજ આવતો બંધ થઈ ગયો. કદાચ દવા લીધા પછી તેને થોડી રાહત મળી હશે. પણ માલિક રૂમમાંથી બહાર આવ્યા અને મારી સાથે વાત કરવા લાગ્યા કે, આર્યન, હું કપડાં બદલવા જાઉં છું. તમે નોકરને ઝડપથી કાર બહાર કાઢવા માટે કહો. આજે મારે કોઈ અગત્યના કામ માટે જવું પડશે. હું માલિકની વાત સાંભળીને જ ડરી ગયો. માલિક શું કરવા જઈ રહ્યા હતા? મેં ડ્રાઈવરને કહ્યું કે કાર બહાર કાઢો. થોડી વારમાં માલિક આવી રહ્યા છે. માલિક લગભગ 2 કલાક પછી પાછા આવ્યા. હું માલિકની અંગત બાબતોમાં દખલગીરી ન કરતો, તેથી મેં ડ્રાઈવરને પૂછ્યું કે માલિક ક્યાં ગયા હતા. ડ્રાઈવરે મને એવી વાત કહી જે સાંભળીને હું ચોંકી ગયો. તેણે કહેવાનું શરૂ કર્યું કે માલિકે અખબારમાં સમાચાર પ્રકાશિત કર્યા છે કે જે મારી પુત્રીની સારવાર કરશે તેને 5 કરોડ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. શહેરના તમામ ડોક્ટરો માટે આ સમાચાર કોઈ લોટરીથી ઓછા ન હતા. 5 કરોડની રકમ એક મોટી રકમ છે, અને કોઈ પણ રીતે તે માલિક માટે એટલી મોટી વાત ન હતી. તે શહેરના સૌથી મોટા બિઝનેસમેનની યાદીમાં સામેલ હતા, અને કોઈ પણ રીતે એક પિતા માટે તેની પુત્રી કરતાં વધુ મહત્વનું કંઈ નથી. હું વિચારવા લાગ્યો કે કાશ હું ડોક્ટર હોત. સનાયા મેડમની સારવાર કરીને મેં જીવનભરની કમાણી કરી લેત. પણ કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ સાચા દિલથી કોઈ વસ્તુની ઈચ્છા કરે છે, તેથી ભગવાન ચોક્કસપણે તેની ઈચ્છા પૂરી કરે છે. એ દિવસોમાં હું વિચારતો રહ્યો, મેડમની સારવાર કેવી રીતે શક્ય બનશે. માલકીને મને મનાઈ કરી હતી કે કોઈ નોકરને મેડમના રૂમમાં પ્રવેશ ન આપવો. માત્ર માલિક અથવા માલકીન તેના રૂમની અંદર જતી, અથવા ક્યારેક માલકીન ડોક્ટરને રૂમની અંદર લઈ જતી. એક દિવસ ડોક્ટર ત્યાગી માલિકને મળવા બંગલામાં આવ્યા, પરંતુ તે જ સમયે તે તેની સાથે એક ખૂબ જ વિચિત્ર માણસને લાવ્યા હતા. માલિક તે દિવસોમાં રજા પર હતા, તેથી જ તે ઘરમાં વધુ સમય વિતાવતા હતા. ત્યાગી સાથે આવેલું વ્યક્તિ ખૂબ જ વિચિત્ર લાગતું હતું. તેની સ્થિતિ સામાન્ય વ્યક્તિ કરતાં સાવ અલગ હતી. તેની આંખો સોનેરી રંગની હતી અને તેના વાળ લાંબા હતા. એવું લાગતું હતું કે તે કોઈ તાંત્રિક છે. કપડાં તો તેણે અમારા જેવા જ પહેર્યા હતા, પરંતુ તેનો ચહેરો અલગ હતો. ડોક્ટર ત્યાગી કહેવા લાગ્યા, તે તાંત્રિક દાવો કરી રહ્યો છે કે તે તમારી પુત્રીનો ઈલાજ કરશે, કારણ કે તેણે અખબારમાં સમાચાર સાંભળ્યા છે. એ લોકોની વાત સાંભળીને મને નવાઈ લાગી કે તાંત્રિક સનાયા મેડમનો ઈલાજ કેવી રીતે કરી શકે. વિદેશના મોટા ડોક્ટરો પણ તેમની સારવાર કરી શક્યા ન હતા, પરંતુ તેણે કહ્યું હતું કે તે સનાયા મેડમનો ઈલાજ કરશે અને તેમને સંપૂર્ણપણે સાજા કરી શકે છે. આટલા બધા દાવા કર્યા પછી હું પણ વિચારવા લાગ્યો કે શું આ માણસ સાચું કહી રહ્યો છે.
ડોક્ટર ત્યાગી કોઈ કામ માટે બહાર ચાલ્યા ગયા હતા અને તે તાંત્રિક ત્યાં જ બેઠો હતો. તાંત્રિક ડોક્ટર ત્યાગીને ઓળખતો હતો. ડોક્ટર ના ગયા પછી તે તાંત્રિક માલિક સાથે વાત કરવા બેઠો. હું હજુ પણ કાન રાખી તે લોકોની વાતચીત સાંભળી રહ્યો હતો અને તાંત્રિકના કપડાં પણ ખૂબ જ ગંદા હતા. તે ખાલી હાથે આવ્યો હતો. હું વિચારવા લાગ્યો કે તે મેડમને કેવા પ્રકારની સારવાર આપશે. તે તાંત્રિકે માલિકને સનાયા મેડમના રૂમમાં જવાનું કહ્યું. જ્યારે માલિક તેને મેડમના રૂમની અંદર લઈ ગયા તો હું તે લોકોની પાછળ ગયો. તેને મારી સામે ખૂબ જ વિચિત્ર રીતે જોયું અને માલિક સામે જોઈ કહેવાનું શરૂ કર્યું, આ છોકરાને રૂમની બહાર મોકલી દો, મારે તમારી સાથે વાત કરવી છે, તમારી દીકરીની સારવાર બાબતે. પછી માલિકે મને બહાર જવાનો સંકેત આપ્યો. હું બહાર તો આવ્યો પણ હું આ બંગલાના દરેક ખૂણાને જાણતો હતો. હું જઈને દરવાજાના ખૂણે ઊભો રહ્યો જ્યાંથી હું તે તાંત્રિક અને માલિકની વાતો સાંભળી શકું. પહેલા તાંત્રિકે સનાયા મેડમ સામે ખૂબ ધ્યાનથી જોયું. તે પછી તેને માલિકને એવી વાત કરી જેનાથી મારા હોશ ઉડી ગયા અને માલિક પણ સાંભળીને ચોંકી ગયા. તાંત્રિકે કહ્યું, જુઓ સાહેબ, હું જે કહું તે તમને ચોક્કસ ખરાબ લાગશે અને મારી વાતથી તમારું દિલ પણ દુભાશે, પણ તમારી દીકરીનો ઈલાજ દવામાં નથી, તેની સારવાર દવાઓથી કરી શકાતી નથી. તેના જીવનમાં પરિવર્તન લાવવા માટે તમારે તમારી પુત્રીના લગ્ન કરવા પડશે. માલિકને આની સામે કોઈ વાંધો ન હતો, કારણ કે દરેક પિતા પોતાની દીકરીને એક યા બીજા દિવસે વિદાય તો આપે જ છે. માલિકે તેને પ્રશ્ન કર્યો, શું મારી દીકરી પરણ્યા પછી સાવ સાજી થઈ જશે? માલિક તેને 2-3 પ્રશ્નો પૂછી રહ્યા હતા, કારણ કે તેને લાગ્યું કે આ માણસ પણ છેતરપિંડી કરી શકે છે. પૈસા વિશે સાંભળ્યા પછી મેડમ વિશે આવી વાતો કહી શકે છે. જ્યારે તે વ્યક્તિએ અમને સનાયા મેડમના ભૂતકાળ વિશે એવી કેટલીક વાતો કહી ત્યારે મને અને માલિકને ખાતરી થઈ ગઈ કે તે એક મહાન તાંત્રિક છે. તેણે સનાયા મેડમને પહેલી વાર જોયા હતા અને તેણે જણાવ્યું હતું કે તેનો જન્મ ક્યારે અને ક્યાં થયો હતો અને લંડનમાં તેનો પહેલીવાર અકસ્માત થયો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે તે તેના મિત્રો સાથે રસ્તા પર ચાલી રહી હતી. માલિકે તે માણસ પર વિશ્વાસ કરવાનું શરૂ કરી દીધું હતું, કારણ કે તેણે સનાયા મેડમના કેટલાક રહસ્યો કહી દીધા હતા જે કોઈ જાણતું ન હતું. પણ તે તાંત્રિકે બીજી એવી વાત કરી જેનાથી માલિક ગુસ્સે થઈ ગયા. જ્યારે તે વ્યક્તિએ કહ્યું કે તમારે તમારી દીકરીના લગ્ન કોઈ અમીર પરિવાર માંગ ન કરવા પણ ગરીબ પરિવાર માંગ કરવા, તેવા માણસ સાથે કરવા જેને શરૂઆતથી જ સમસ્યાઓ જોઈ હોય અને જે તમારી દીકરીને ખુશ ન રાખી શકે. આ સાંભળીને માલિકને થયું તે તેનું મોં તોડી નાખે, તે ગાંડાની જેમ વાત કરી રહ્યો હતો. મેડમ પહેલાથી વધુ બીમાર હતા, જે કોઈ સમસ્યાથી ઓછું નહોતું, પરંતુ જો તેણીએ ગરીબ છોકરા સાથે લગ્ન કર્યા તો તેણીને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે, કારણ કે માલિકે તેને શરૂઆતથી જ લકઝરી જીવન આપ્યું હતું અને પછી લગ્ન એ મજાક નહીં પણ આખી જિંદગીનો નિર્ણય હતો. તેથી જ મેડમ ગરીબ વ્યક્તિ સાથે પોતાનું જીવન જીવી શકે નહીં અને આ દુનિયામાં ગરીબોની કોઈ કમી નથી. તે તેની પુત્રી માટે સૌથી ગરીબ સંબંધો મેળવી શક્યા હોત, પરંતુ તે એક અમીર પિતા હતા, તેની દીકરીને ગરીબીનું જીવન જીવતા કેમ જોઈ શકે? પેલા માણસે કહ્યું, જો તમે આ કરવા તૈયાર હોવ તો જ તમારી દીકરી સારી થશે અને તેની સારવાર પણ શક્ય બનશે, નહીંતર તમે તમારી દીકરીને આ હાલતમાં જોતા રહેશો અને પછી તે આ દુનિયામાંથી જતી રહેશે. આ સાંભળીને માલિક પરેશાન થઈ ગયા અને તેનાથી ગુસ્સે પણ થઈ ગયા. તેણે કહ્યું, શું તમે ગાંડા થઈ ગયા છો? શું તમે ઈચ્છો છો કે હું મારી દીકરીના લગ્ન કોઈ ગરીબ વ્યક્તિ સાથે કરું જેથી તેનું જીવન બગડે, તે આ રીતે બીમાર રહે અને મરી જાય તો સારું, પણ હું મારી દીકરીના લગ્ન કોઈ ગરીબ અભણ વ્યક્તિ સાથે નહીં કરું. પેલો માણસ કહેવા લાગ્યો, હવે તે તમારી પસંદગી છે. હું એમ નથી કહેતો કે તમે એવા ગરીબ છોકરા સાથે લગ્ન કરો જેની સાથે તમારી દીકરી મુશ્કેલીમાં મુકાઈ જશે. કેટલાક ગરીબ લોકો એવા છે જે ગરીબીમાં પણ ખુશીથી જીવી રહ્યા છે. તમારે તમારી દીકરી માટે એવો સંબંધ શોધવો જોઈએ જે ચોક્કસપણે તમારી દીકરીને ગરીબીમાં રાખશે પણ તેની બધી ઈચ્છાઓ પૂરી કરે અને તમારી દીકરી ત્યાં પણ ખુશ રહી શકે.
પણ તમારી દીકરીનો એક જ ઈલાજ છે કે તમે તમારી દીકરીના લગ્ન કરો, નહીંતર તેને શું થશે તે તમને ખબર છે. તેને કહ્યું કે તમે મારા દેખાવ પર ન જાઓ, હું ખૂબ જ અલગ માણસ છું. આટલું કહીને તે ચૂપ થઈ ગયો. પછી તેને માલિકને શું કહ્યું તે મને ખબર નથી, હું આખી વાત સાંભળી શકતો નથી. માલિક ખૂબ ગુસ્સામાં દેખાતા હતા, પણ પછી અચાનક તે માણસની વાત સાંભળીને તેને રાહત થઈ. એવું લાગતું હતું કે માલિકે બધું સ્વીકાર્યો લીધું છે. થોડીવાર પછી તાંત્રિક રૂમની બહાર નીકળી ગયો. તાંત્રિકના ગયા પછી માલિકે મને ઈશારો કરીને તેના રૂમમાં બોલાવ્યો અને તે પોતે પણ તેના રૂમમાં ગયા. હું તેમની પાછળ તેમના રૂમમાં ગયો. પછી માલિકે મને રૂમનો દરવાજો બંધ કરવાનું કહ્યું અને પોતે સોફા પર બેસી ગયા. તેને મને તેની સામે બેસવાનું પણ કહ્યું. તેને મારા પરિવાર વિશે પૂછવાનું શરૂ કર્યું. પૂછવા લાગ્યા, તમે ક્યાં સુધી ભણ્યા છો, શું કામ કર્યું છે, તમારા પિતા શું કામ કરે છે. તેઓ મારા આખા કુટુંબની વિગતો માંગતા હતા. તેને એક પછી એક ઘણા પ્રશ્નો પૂછ્યા. મેં એક પછી એક તેના તમામ પ્રશ્નોના જવાબ આપ્યા હતા. તેને મને કહ્યું કે તે મને ખૂબ જ પસંદ કરે છે અને તમે દેખાવમાં સારા છો, તમે ગરીબ લોકોના કપડાં પહેરો છો, પરંતુ જો તમે અમીર હોત અને અમીર જેવા પોશાક પહેરો તો તમે એટલા સારા દેખાતા હોત. આમ તો તમે હજી પણ સારા દેખાવ છો. અમારા ઘરમાં મારા ઘણા નોકર છે, પણ તમે હંમેશા મને સાથ આપ્યો છે, હંમેશા બંગલાના આદર માટે ઘણું કર્યું. તમે તમારા કામને પણ તમારી ફરજ ગણી છે. હું તમારી સાથે ખૂબ જ ખુશ છું. હું સમજી શકતો ન હતો કે માલિકને શું થયું. તે અચાનક આવી વિચિત્ર વાતો કેમ બોલી રહ્યા હતા. હું જલ્દી સમજી ગયો કે તે અચાનક મારા પર આટલા દયાળુ કેમ હતા, પણ હું આવું સપનામાં પણ વિચારી ન શકું. મારા પરિવારના બધા સભ્યોનું પૂછ્યા પછી તેઓએ મને કંઈક વિચિત્ર કહ્યું. તેને કહેવાનું શરૂ કર્યું કે હું તમને કાલે 10 લાખ રૂપિયા આપીશ, તમે તેને તમારા ઘરે મોકલો અને તમારા ઘરની બધી સમસ્યાઓ દૂર થઈ જશે. માલિકે જે કહ્યું તે સાંભળીને હું દંગ રહી ગયો, કારણ કે 10 લાખ રૂપિયાની રકમ મારા માટે ઘણી મોટી હતી. હું સમજી ગયો કે માલિક મારી પાસેથી શું ઈચ્છે છે, કારણ કે તે તેની પુત્રી માટે મને પસંદ કરવા માંગતા હતા. તેને મારા પર સૌથી વધુ વિશ્વાસ હતો, તેથી જ તેને મને તેની પુત્રી માટે પસંદ કર્યો. તેને કહ્યું કે હું તમને ખૂબ જ પસંદ કરું છું, હું મારી દીકરીના લગ્ન તારી સાથે કરવા માંગુ છું. જો તું તેની સાથે લગ્ન કરીશ તો તેની તબિયત પણ સુધરશે. આર્યન, મારા દીકરા, તું મારી દીકરી સાથે લગ્ન કરવા તૈયાર છે. હું આશા રાખું છું કે તમે ના પાડીને મને નિરાશ કરશો નહીં, પરંતુ સંમત થશો. માલિકનું બદલાયેલું વર્તન જોઈને મારા હાથ પગ ફૂલી ગયા. તેની દીકરી અને મારામાં દુનિયાનો તફાવત હતો, પણ મેં હિંમત ભેગી કરી અને માલિકની દીકરી સાથે લગ્ન કરવાની હા પાડી. કારણ કે બીમારીમાં પણ તે ખૂબ જ સુંદર દેખાતી હતી, પરંતુ હું તે સમજી શક્યો નહીં કે મારી સાથે લગ્ન કર્યા પછી મેડમનો રોગ કેવી રીતે દૂર થઈ શકે. ન તો હું બહુ સારો હતો અને ન તો મારામાં એવો કોઈ ગુણ હતો જેથી હું મેડમના લાયક બનું. કોઈ પણ સંજોગોમાં હું મેડમ સાથે લગ્ન કરવાની ના પાડી શક્યો નહીં, કારણ કે તે મને પહેલા દિવસથી જ ગમતી હતી, પરંતુ તે બીમાર હતી અને હું આનાથી ખૂબ જ ડરી ગયો હતો. પરંતુ માલિક ત્યાં હોવાથી હું ખૂબ જ મજબૂતી અનુભવવા લાગ્યો. માલિકની દીકરી સાથે મારા લગ્ન નક્કી થયા અને જ્યારે મેં આ ખબર મારા માતા પિતાને આપી તો તેઓ પણ ખૂબ ખુશ થયા. માલિકે આ સમાચાર ન્યૂઝ ચેનલો અને અખબારોમાં પણ પ્રકાશિત કર્યા હતા. તેને કહ્યું કે તે તેની પુત્રી સનાયાના લગ્ન તેના ઘરના ચોકીદાર સાથે કરી રહ્યા છે. આ બાબત માલિક માટે ખૂબ જ દુઃખદ હતી. આમ પણ હું તેના અને તેની પુત્રી માટે પરફેક્ટ ન હતો. જ્યારે હું ગામડાનો રહેવાસી હતો, હું એક ગરીબ છોકરો હતો. જ્યારે આ સમાચાર શહેરના મહત્વના લોકો સુધી પહોંચ્યા તો તેઓ દરેક પ્રકારની વાતો કરવા લાગ્યા. તેઓ કહેતા હતા કે ખબર નથી કે આ માણસની દીકરીમાં શું કમી છે કે તે તેની દીકરીના લગ્ન આવા ગરીબ ચોકીદાર સાથે કરે છે. પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે મારા અને મેડમના લગ્નને 15 દિવસ બાકી હતા. આ 15 દિવસમાં મેડમની તબિયતમાં ધીમે ધીમે સુધારો થયો. આ જોઈ માલિક પણ આશ્ચર્યચકિત થયા અને ખુશ પણ હતા કે તેની પુત્રીની તબિયત સારી થઈ રહી છે
અને 15 દિવસ પૂરા થતાં તે સંપૂર્ણ સ્વસ્થ થઈ ગઈ હતી. બસ તે થોડી નબળાઈ અનુભવી રહી હતી. હું પણ સનાયા મેડમની તબિયત વિશે વિચારીને ચિંતિત થઈ રહ્યો હતો કે તે કેવી રીતે સ્વસ્થ થઈ રહી છે, કારણ કે ન તો તેની ખાવાની આદતોમાં કોઈ ફેરફાર થયો હતો કે ન તો તે કોઈ દવાઓ લઈ રહી હતી. મને લાગતું હતું કે સનાયા મેડમ સાથે મારા લગ્ન સાદાઈથી થશે, પરંતુ માલિકે ખૂબ જ સારી તૈયારીઓ કરી હતી. લગ્નના દિવસે માલિકે મને તેના રૂમમાં બોલાવ્યો અને મને કહ્યું, હું તારી પાસેથી એક વચન લેવા માંગુ છું. તમે જાણો છો કે હું મારી પુત્રીના લગ્ન તમારી સાથે ગુપ્ત રીતે નથી કરી રહ્યો, પરંતુ આખી દુનિયા આ જાણે છે. બધા સામે મેં તને મારા જમાઈ તરીકે સ્વીકાર્યો છે. હું આશા રાખું છું કે તમે મારી સાથે દગો કરશો નહીં. માલિકની આ વાતે મને પરેશાન કર્યો તો તેની એક શરતે મને પાગલ કરી દીધો હતો. તેની શરત ખૂબ જ વિચિત્ર હતી. આ શરત પતિ પત્નીને એકબીજાથી દૂર રાખવાની હતી. હકીકતમાં માલિકને ચિંતા હતી કે હું તેની પુત્રી સાથે લગ્ન કરી રહી છું, પણ હું રાત્રે ઘર છોડીને બંગલામાં નાઇટ ડ્યુટી કરીશ. તે મને પરેશાન કરતું હતું. હું નહીં ચોકીદારી કરતો હતો, પરંતુ મેં હજુ સુધી ડ્યુટી કરી ન હતી. હું રાત્રે મારા ભાડાના મકાનમાં જતો અને નાઇટ ડ્યુટી કરવા માટે બંગલામાં કોઈ ચોકીદાર ન હતો. મને આશ્ચર્ય થયું કે માલિકે મને તેની પુત્રીની દેખરેખ રાખવા માટે રાખ્યો હતો. હવે જ્યારે તેની દીકરી વિદા થઈ મારા ઘરે જાય છે, તો પછી તેમને તેના બંગલાની રક્ષા કરવા માટે મને રાખવાની શું જરૂર હતી? માલિકની આ વાતે મને પરેશાન કરી દીધો હતો. તે જ સમયે મારા મગજમાં એક વિચિત્ર વિચાર આવ્યો. અહીં હું મારી પત્ની સાથે લગ્ન કરવા બેચેન હતો, અને આ માલિકે મારી સામે વિચિત્ર શરત મૂકી. મારા માટે આ કોઈ સહેલું કામ ન હતું, કારણ કે માલિક હવે ફક્ત મારા સસરા જ નહીં પણ શહેરના સૌથી ધનિક વ્યક્તિ પણ હતા. મેં તેમને વચન આપ્યું હતું કે તે જેમ કહેશે હું તેમ કરીશ. માલિકે કહ્યું, મારી દીકરીની બીમારીએ મને પરેશાન કરી દીધો છે, પરંતુ મને કેટલાક લોકો પર શંકા છે. એટલા માટે હું તને નાઇટ ડ્યુટી કરવા મજબૂર કરું છું. એક ખાસ હેતુ છે, જેના કારણે હું તમારી સમક્ષ આ શરત મૂકી રહ્યો છું. અહીં ભલે મારી દીકરી નહીં હોય, પણ તમે તો પહેલેથી જ અહીં ચોકીદાર છો, અને રાત્રે નાઇટ ડ્યુટી કરશો તો તમારું શું જશે? બદલામાં હું તને ડબલ પગાર આપીશ, દિવસ અને રાત બંને માટે. પણ એક જ શરત છે કે તમારે તમારી આંખો અને કાન ખુલ્લા રાખવા પડશે. તમારી આંખો 1 મિનિટ માટે પણ બંધ થવી જોઈએ નહીં. તેમની વાત સાંભળીને મારા મનમાં ઘણા પ્રશ્નો હતા, પણ હું તેમની વાત સમજી ગયો હતો. તે હંમેશા આવી વાતો કરતા હતા. આખી વાર્તા ક્યારેય કહી ન હતી. હું જાણતો હતો કે તેની શરત પાછળ કંઈક રહસ્ય છુપાયેલું હતું. બીજા દિવસે મારા લગ્ન સનાયા મેડમ સાથે થયા હતા. દીકરીના લગ્નમાં બંને માતા પિતા ખૂબ રડ્યા હતા. માલકીનની તો રડવાથી ખૂબ ખરાબ હાલત હતી, અને તે મારી સામે હાથ જોડીને કહી રહી હતી કે દીકરા, હંમેશા મારી દીકરીનું ધ્યાન રાખજે. જ્યારે માલિકની પણ આંખમાં આંસુ હતા. આજે તેમની એકમાત્ર દીકરીના લગ્ન હતા અને તેમની વિદાય હતી. આજે મારા લગ્નની પહેલી રાત હતી. માલિકે મને તેની દીકરી પાસે જતા રોક્યો નહીં, પણ ખુશીથી મને પરમિશન આપી અને કહ્યું, મારી દીકરીનું ધ્યાન રાખજે અને તેને સમયસર દવાઓ આપતો રહેજે. કાલથી તું અહીં આવીને નાઇટ ડ્યુટી કરજે, અને હા, ગમે તે હોય કૃપા કરીને મને જણાવજે, ભલે રાતનો ગમે તે સમય હોય. હું માલિકની પરવાનગી લઈને મારા ઘરે આવ્યો હતો. મેડમ મારા મિત્રની પત્ની સાથે મારા ઘરે આવી ચૂક્યા હતા. મારું નાનું ઘર મેડમના આવવાની રાહ જોઈ રહ્યું હતું. હું ઘરે આવ્યો ત્યારે મારી પત્ની દુલ્હનના કપડામાં બેઠી હતી. હું તેની નજીક જતા પણ ડરતો હતો, કારણ કે હું ચોકીદાર હતો અને તે રાણીની જેમ મોટી થઈ હતી. તેના જીવનમાં કોઈ વસ્તુની કમી ન હતી, પરંતુ હું એક સામાન્ય વ્યક્તિ હતો. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે રૂમમાં પ્રવેશતા જ મારી પત્નીએ મારું સ્વાગત કર્યું. તેની તબિયત સારી જણાતી હતી. મને જોયા પછી તે જરાય પરેશાન ન થઈ. તેના ચહેરા પર ખુશી દેખાતી હતી. આનો અર્થ એ થયો કે તે મારી સાથે લગ્ન કરીને ખુશ હતી, અને ન તો તેણે મને ગરીબ હોવાનો ટોનો માર્યો હતો. તે મારી સારી પત્નીની જેમ સેવા કરવાની વાત કરવા લાગી. મને સમજાયું કે તે મારી પત્ની બનવા સક્ષમ છે. મેં મારા જીવનની તેની સાથે શરૂઆત કરી લીધી હતી.
પણ તેના ચહેરા પર આશ્ચર્ય નહોતું. મારી ધીરજ ખૂટી ગઈ. સવારે મેં તેને પૂછ્યું કે તેને મારી સાથે લગ્ન કરવાનો અફસોસ નથી, કારણ કે તેનું તો કોઈ અમીર માણસ સાથે લગ્ન કરવાનું સપનું હશે. પણ તેણે મને જવાબ આપ્યો કે તમારી સાથે લગ્ન કરવું મારા માટે વધુ સારું છે. જો મેં તમારી સાથે લગ્ન ન કર્યા હોત તો મારી તબિયત બગડી ગઈ હોત. તમે મારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છો, તેથી જ હું તમારો આદર કરું છું. હું પણ સમજી શક્યો નહીં કે મારી સાથે લગ્ન કરી તેની તબિયત બરાબર કેમ થઈ. પણ મને ખબર ન હતી કે મારી સામે સત્ય હજુ બહાર આવવાનું બાકી છે. હું ખુશ હતો કે મારી પત્ની એટલી સરસ અને હું હંમેશા ઈચ્છતો હતો તે મારી પત્ની બની ગઈ હતી. અને તેણે પણ મને ખુલ્લા દિલે સ્વીકારી લીધો હતો. સવાર રાતમાં ફેરવાઈ ગઈ. તરત જ હું મારું ઘર છોડીને માલિકના બંગલાની અંદર પહોંચ્યો. બંગલાની અંદર જઈ મને બહુ માન મળતું હતું, કારણ કે હું હમણાં જ ઘરનો જમાઈ બન્યો હતો. માલિકે મને નાઇટ ડ્યુટી કરવાનું કહ્યું હતું, પણ હવે માલિકે મને એક વિચિત્ર વાત કહી. તેને કહ્યું કે તમે બહાર કોઈને કહેશો નહીં કે તમે અહીં નાઇટ ડ્યુટી કરવા આવ્યા છો. તમે આગળ ક્વાર્ટર છે તે ક્વાર્ટરની બારીમાંથી બંગલાની રક્ષા કરજો, કારણ કે હું નથી ઈચ્છતો કે કોઈને ખબર પડે કે તમે તમારા સાસરિયાના ઘરે નોકરી કરો છો. હું ક્વાર્ટરમાં ગયો અને તેની બારી પાસે બેસી ગયો. ક્વાર્ટરની બારીમાંથી બંગલાનો ગેટ સ્પષ્ટ દેખાતો હતો. માત્ર 2 કલાક જ વીતી ગઈ હતી જ્યારે મેં એક અજીબ વસ્તુ જોઈ જે મને આશ્ચર્યચકિત કરી દીધો. રાતના લગભગ સવારે 3 વાગ્યા હતા. જ્યારે હળવો અવાજ આવ્યો તો મેં ધ્યાનથી જોયું ત્યારે હું ચોંકી ગયો. આ એ જ માણસ હતો, એ જ તાંત્રિક જે ડોક્ટર ત્યાગી સાથે આવ્યો હતો અને માલિકને પોતાની દીકરીના લગ્ન વિશે જણાવ્યું હતું. હું તેને જોતાની સાથે જ તેને ઓળખી લીધો અને તેને આ રીતે અંદર ઘૂસતો જોઈને મને આશ્ચર્ય થયું. આ એ જ તાંત્રિક હતો, પણ અહીં તેનું શું કામ છે? એ પહેલાં માણસ મારી નજરથી અદૃશ્ય થઈ જાય. હું ક્વાર્ટરમાંથી બહાર આવ્યો, પણ હું તેને પકડી શકું તે પહેલાં જ તે ચાલતા ચાલતા ચોરીછુપીથી બારીમાંથી બંગલાની અંદર કૂદી ગયો અને માલિકના રૂમની પાછળની બાજુએ ગયો. મેં જોયું કે માલિકના રૂમનો દરવાજો ખુલ્લો હતો, પણ હું માલકીનની હાજરીમાં રૂમની અંદર જવા માંગતો ન હતો. પરંતુ જ્યારે મારી નજર માલિકના રૂમમાં ગઈ તો મેં જોયું કે બેડ પર માત્ર માલિક જ હાજર હતા, ત્યાં માલકીન ન હતી. હું ચૂપચાપ માલિકના રૂમમાં ગયો અને તેને જગાડ્યા. માલિક ગભરાવાને બદલે ચૂપચાપ ઊભા થઈને બહાર આવ્યા. પછી મારી સામેનો નજારો જોતાં જ મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ, કારણ કે મેં જે જોયું તે મારી સમજની બહાર હતું. માલિકની પત્ની અને તે તાંત્રિક એકબીજા સાથે શાંતિથી વાત કરી રહ્યા હતા અને જાણે પૈસાની આપ-લે કરી રહ્યા હોય તેવું લાગતું હતું. માલિકની પત્નીને જોઈને એવું લાગતું હતું કે તે આવા લોકો સાથે વાત પણ કરતી હશે, પરંતુ તેને આવા લોકોને તેની નજીક આવવા પણ ન દીધા હતા. પણ આજે હું જે જોઈ રહ્યો હતો એ જોઈને મારી આંખો પર વિશ્વાસ ન કરી શક્યો. માલિકે જઈને બંનેને રંગે હાથે પકડી લીધા. જ્યારે માલિકે તેની પત્નીની તરફ જોયું ત્યારે માલકીન ગભરાઈ ગઈ. તેને કહ્યું, તમે શું કરો છો અને તમે આ માણસ સાથે શું વાત કરો છો? તમે તેને અહીં કેમ બોલાવ્યો છે, અને તે પણ રાતના આ સમયે? માલકીન પાસે આ પ્રશ્નનો કોઈ જવાબ ન હતો. માલિક તેની પત્નીને કોઈ પુરાવા વિના કંઈ કહી શકતા ન હતા, તેથી તેઓએ મને કહ્યું કે તાંત્રિકને પકડીને સ્ટોર રૂમમાં બંધ કરી દો. તેને એટલો મારો કે તે માણસ પણ જ્યાં સુધી સત્ય ન બોલે કે તે અહીં શું કરવા આવ્યો છે ત્યાં સુધી તેને છોડવો નહીં. તે તાંત્રિક ગભરાઈ ગયો. તેના ચહેરા પર પરસેવો સ્પષ્ટ દેખાતો હતો. અચાનક તેને કહ્યું કે મને માફ કરો સાહેબ, મારાથી બહુ મોટી ભૂલ થઈ છે, પણ હું એકલો જ આમાં મળેલો નથી, તમારી પત્ની પણ સાથે હતી. તેને મને કહ્યું કે મારે તે દિવસે ઘરે આવીને તમારી સામે ખોટું બોલવું પડશે. માલકીને મને પૈસાની લાલચ આપી હતી અને તેણે મને તમારી દીકરી વિશે કેટલીક વાતો કહી હતી. જ્યારે મેં તમને કહ્યું ત્યારે તમે માનતા હતા કે હું સાચો તાંત્રિક છું. પછી મેં તમને ખોટું કહ્યું કે જો તમે તમારી દીકરીના લગ્ન કોઈ ગરીબ સાથે કરશો તો તમારી દીકરીની તબિયત સારી થઈ જશે. આ કહેવા માટે મને માલકીને કહ્યું હતું અને તેણે મને 20 લાખ રૂપિયા આપવાનું વચન આપ્યું હતું. મેં બધું માત્ર પૈસા ખાતર કર્યું છે.
હું કોઈ તાંત્રિક નથી પણ એક સામાન્ય માણસ છું. તેની પત્નીની વાત સાંભળીને માલિક આશ્ચર્યચકિત થઈ ગયા. તેને કહ્યું, શું તમે પાગલ છો કે? તેની વાત માની માલિક બૂમો પાડવા લાગ્યા. તેને કહેવાનું શરૂ કર્યું, માલિક, મેં કરેલા કામના પૈસા લેવા આવ્યો છું. આ સાંભળી માલિકના પગ નીચેથી જમીન નીકળી ગઈ હતી. જ્યારે માલકીન ખૂબ રડતી હતી. જ્યારે માલિકે માલકીન પર બૂમ પાડી પૂછ્યું કે જો આ માણસ સાચું કહે છે, તો માલકીન ડરી ગઈ અને પછી તેને કહ્યું કે મને માફ કરો, મારે તમારી દીકરીને મારી દીકરી માનવી જોઈતી હતી. ખરેખર હું તમારી દીકરીને નફરત કરતી હતી. તમે બીજી વાર મારી સાથે લગ્ન કર્યા હતા, પણ તમે સૌથી વધુ પ્રેમ તમારી જ દીકરીને કરતા હતા. તમે ક્યારેય વિચાર્યું ન હતું કે હું મારી આંખોમાં કેટલા સપના લઈને અહીં આવી છું, પણ તમે તમારો બધો પ્રેમ તમારી દીકરી પર જ ખર્ચી નાખ્યો. આ ઘરની એક વસ્તુ તેના નામે કરી મને તો કંઈ સમજી જ નહીં. મને તો તમે ફક્ત તમારી દીકરીની પરવરિશ માટે લાવ્યા હતા. આટલું કહી તે સત્રી રડવા લાગી. ત્યારે મને ખબર પડી આ માલિકની બીજી પત્ની હતી. તે મેડમની અસલી માતા ન હતી. જ્યારે સનાયા મેડમની અસલી માતા કોઈ બીજી હતી. તેણીએ કહ્યું કે હું તમારી પુત્રી પાસેથી બદલો લેવા માંગતી હતી. માલિક કહેવા લાગ્યા, કેવો બદલો? તું આવી ખરાબ સ્ત્રી છે. મેં તારા પર વિશ્વાસ કર્યો અને તે આ માણસ સાથે મળી મારી પુત્રીનું શું કર્યું છે? મને આખું સત્ય કહે. જ્યારે માલિકે જોર જોરથી બૂમો પાડવાનું શરૂ કર્યું, તો તેણે પોતાની ભૂલ વિશે જણાવ્યું. તેણે જે કંઈ કર્યું હતું તે ખુલ્લેઆમ બહાર આવ્યું હતું. ખરેખર માલિકની પત્ની સનાયા મેડમને બીજી દવાઓ આપી બીમાર કરતી હતી. તે તેની માતા હતી, જેથી કોઈ તેના પર શંકા ન કરી શકે અને આ માણસ ફક્ત માલકીના કહેવા પર જૂઠું બોલ્યો હતો, પરંતુ આમાં એક માણસ વધુ મળેલો હતો. માલિકનો ફેમિલી ડોક્ટર ત્યાગી. તેને માલકીન ઘણા પૈસા આપતી, જેના બદલામાં તે એવી દવા આપતો જે મેડમની તબિયત બગાડતી હતી. અને માલકીન તેને તે દવાના બદલે આ દવા આપતી, જેથી મેડમ ન તો બીમાર પડતા હતા કે ન તો સારા થતા હતા. તેની હાલત સાવ વિચિત્ર બની ગઈ હતી. તે પાગલ જેવું વર્તન કરતી હતી અને માલકીનને પણ આ જ જોઈતું હતું કે આ દવાઓ ખાઈ મેડમ આ દુનિયા છોડી દે અને માલિકને એવું લાગશે કે તેની પુત્રી બીમારીને કારણે મૃત્યુ પામી છે. સત્રી પણ કેટલી અજીબ હોય છે. માલિકે તેની બીજી પત્ની સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. તેમના પ્રથમ લગ્ન તેમના પરિવારના સભ્યો દ્વારા ગોઠવવામાં આવ્યા હતા, પરંતુ તે તેની પુત્રીને ખૂબ પ્રેમ કરતા હતા. જ્યારે તેની પહેલી પત્નીનું અવસાન થયું ત્યારે તેણે તેના પ્રેમ સાથે બીજી વાર લગ્ન કર્યા. ત્યારે મેડમ 2 વર્ષની હતી અને તેણે પોતાનો બધો પ્રેમ અને લાગણી દીકરી પર કુરબાન કરી દીધી હતી. અને માલકીન આખી જિંદગી આની ઈર્ષ્યા કરતી રહી. માલકીન તેને કોઈ છોકરાના ચક્કરમાં પડાવવા માંગતી હતી. એને જોતું હતું કે મેડમ કોઈ રીતે કોઈ છોકરાના અફેરમાં ફસાઈ જાય, જેના કારણે માલિક તેને ઘરની બહાર કાઢી મૂકે અને તેની મિલકતમાંથી કાઢી મૂકે. પણ મેડમ ખૂબ જ સરસ છોકરી હતી. તેણે ક્યારેય તેના પિતાના સન્માનને ઠેસ પહોંચાડવાનું વિચાર્યું પણ ન હતું. જો આવું ન થયું તો માલકીને ડોક્ટર ત્યાગી અને આ માણસ સાથે મળીને તેમની આવી હાલત કરી. માલિક તેની પુત્રીની બીમારીને કારણે ખૂબ જ થાકી ગયા હતા. તેણે આ તાંત્રિકની વાતમાં આવીને મને તેની દીકરી સાથે પરણાવી દીધો. આ બધું સાંભળીને માલિક રડવા લાગ્યા. મેં તેને પહેલી વખત રડતા જોયા હતા. ત્યારે મને સમજાયું કે દીકરીના પિતા ખરેખર ખૂબ નબળા હોય છે. ભગવાન દરેક દીકરીઓનું નસીબ સારું કરે અને તેમને પોતપોતાના ઘરમાં ખુશ રાખે. આ બધા પછી મેં માલિકને ખાતરી આપી હતી કે હું મેડમને ખૂબ પ્રેમ કરું છું. હું તમારી દીકરીને દુનિયાની દરેક ખુશી આપવાનો પ્રયત્ન કરું છું. મારા માટે સનાયા સાથે લગ્ન એ ખૂબ જ નસીબદાર બાબત છે. દુનિયા ભલે બદલાઈ જાય પણ હું તમારી દીકરીને કોઈ તકલીફ નહીં પડવા દઉં. હું તમને વચન આપું છું. મેં જે કહ્યું તે સાંભળીને માલિક ખૂબ ખુશ થયા. તેણે માલકીનને ઘરની બહાર ફેંકી દીધી હતી. માલિકે તેની પત્ની, ડોક્ટર અને તે તાંત્રિક ત્રણેય શખ્સોને પોલીસને હવાલે કર્યા હતા. આ બંગલો પહેલેથી જ સનાયા મેડમના નામે હતો. માલિકે અમને બંનેને આ ઘરમાં રહેવા કહ્યું હતું. હું મારી પત્ની સાથે સુખી જીવન જીવી રહ્યો છું અને મારી પત્ની સંપૂર્ણપણે સ્વસ્થ છે.
માલિક પોતાની દીકરીને મારી સાથે ખુશ જોઈને હંમેશા ખુશ રહે છે, પણ તેને હજુ પણ અફસોસ છે કે તેની પત્નીએ ઘણું ખરાબ કામ કર્યું હતું, પરંતુ તેની પત્ની આજે જેલમાં ચક્કી પીસે છે અને તે તેના કૃત્યની સજા ભોગવી રહી છે. જો મિત્રો સ્ટોરી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.